હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈવ વ્લોગમાં. તો આ જુઓ, સવારે સવારે મેં દૂધ ગરમ કરી દીધું છે. દૂધ પણ સાંજેનું મંગાવી દીધું હતું મેં, અને દૂધ ગરમ કરીને મૂકી દીધું છે. અને ગેસ પર મેં ચાય પણ મૂકી દીધી છે બનવા માટે. અને બીજા ગેસ પર લોયામાં થોડું તેલ નાખી દઈશ. અને આજે પૌવા બનાવવાની છું બ્રેકફાસ્ટમાં ચાય નાસ્તા સાથે. તો રોટી નથી બનાવવાની. તો પૌવા મેં ધોઈને મૂકી દીધા છે, અને પાણી બધું ગળી ગયું છે. તો અંદર જ બધા મરી મસાલા નાખી દઈશ, અને પછી વઘાર કરીને પછી પૌવા નાખી દઈશ. તો આજે સવારે સવારે ખૂબ જલ્દીમાં છે. અમે બધા હવે શહેર તરફ નીકળવાના છે. વેકેશન પણ પૂરું થઈ ગયું છે છોકરાઓનું, અને સ્કૂલ પણ હવે ચાલુ જ થવાની તૈયારીમાં છે. તો હવે નીકળવું પડશે, અને ફરી પાછા લગ્નમાં પણ જવાનું છે અમારે. તો અહીંયા ફરી પાછા અમે આવી જવાના છે. તો આજે સવારે ચાય નાસ્તા સાથે રોટી નથી બનાવી, ભાખરીઓ. તો આજે પૌવા જ બનાવ્યા છે મેં, કેમ કે ખૂબ જ જલ્દીમાં છે અમે. શિવાની પણ જવાની છે ઘરની પૂજા માટે, નવા ઘરની. તો તે ત્યાં ગઈ છે, અને ત્યાંથી ત્યાં જ આવી જશે અમારા ઘરે નવા શહેરમાં. તો અમે નીકળવાના છે મોડેથી. તો શિવાનીને પહેલાં હું તૈયાર કરી દઉં, ચાય નાસ્તો કરાવીને. શિવાનીને ચાય ખૂબ ભાવે છે. તો શિવાની ક્યારની બૂમ પાડ્યા કરે છે મને પાછળથી. તો અમે આજે લીંબુ નથી નાખવાની. લીંબુ તો અહીંયા ખૂબ છે, પરંતુ હમણાં કોઈ તોડવા માટે જવાનું નથી. તો હું ખાલી ખાંડ જ અંદર નાખી દઈશ પૌવામાં. અને આ જુઓ, ચાય પણ રેડી દીધી છે મેં બધા માટે. તો એના પપ્પા સૌથી પહેલાં આવી ગયા છે ચાય લેવા માટે. એમને પણ થોડું કામ છે ખેતરમાં, ભાતવાળું કામ ચાલુ છે, ભાત કટિંગનું. તો ત્યાં પણ થોડું બતાવી દેશે, અને ફરી પાછા એ પણ આવી જ જવાના છે. તો ત્યાં થોડું કામ પતાવી દેશે અમે તૈયાર થઈએ તેટલી વાર. હજુ તો નીકળવાનું ઘણું મોડું છે. એમ પણ બપોર પછી અમે નીકળીશું જમવાનું બધું જમીને. એટલે ત્યાં સુધી એમને જેટલું કામ હશે ખેતરમાં એટલું થોડું પતાવી દેશે, અથવા તો બતાવી દેશે. અને શિવાની ચાય લઈને ચાલી ગઈ છે. અને ત્યાર પછી શિવાની પણ તૈયાર થઈને નીકળી ગઈ હતી. અને હવે હું રસોઈ બનાવવાની છું. શિવાનીને તો જમવાનું ત્યાં જ છે. તો અમારા માટે અમે દાળ ભાત શાક બનાવી દીધું છે મેં, અને રોટી બનાવી દઈશ. અને પછી તરત જ વાસણો માંજીને બધું સાફ સફાઈ કરીને પછી નીકળવું પડશે અમારે અહીંયાથી. 1 કલાકભરનો રસ્તો છે. એમ તો એટલું બધું દૂર પણ નથી, પણ તેમ છતાં એ બધું અહીંયા સારી રીતે મૂકીને જવું પડે છે, કેમ કે અહીંયા બધી કીડીઓ અને બધા નાના નાના ફ્રોગો ઘણા બધા આવે છે. એટલે તો જમવાનું બધું જમી લીધું છે. અને હવે હું ગેસની પણ સફાઈ કરી દઈશ, કેમ કે જ્યારે પણ અહીંયા આવીએ તો થોડું ચોખ્ખું ચોખ્ખું દેખાય તો સારું લાગે. પણ એમ પણ ઘર બંધ હોય તો ખૂબ જ ધૂળ જમા થઈ જ જાય છે એમ પણ ઘરમાં. તો ફરી પાછું આવીને પણ સાફ સફાઈ તો કરવી જ પડશે, પણ જેટલું સારું દેખાય તેટલું સારું એમ કરીને હું બધું અહીંયા સફાઈ કરીને જ જાઉં છું. અને ગેસ ચૂલા પર તો એમ પણ સફાઈ કરવી બને જ છે, કેમ કે અહીંયા કીડીઓ ને એવું બધું, કોકરોચ ને બધું જલ્દી આવી જાય છે કંઈ ને કંઈ પડેલું હોય તો. બાજુ સફાઈ પણ કરી દીધી છે. અને વાસણો પણ હું માંજી જ લઈશ. એ પણ માંજવા જરૂરી છે. એમને એમ પડ્યા રહેશે તો સારું નહીં લાગે. અને એમ પણ જંતુઓ પણ ખૂબ બગાડે છે. નાના નાના ઉંદરો છે, ફ્રોગો છે, એ બધા ખૂબ આવ્યા કરે છે. ગામડાઓમાં એવું બધું તો વસ્તુ એકદમ આવી જ જાય છે. અમુક જીવજંતુઓ તો આપણે ગમે તેટલું સાચવીએ તેમ છતાં એ પણ ઉપર ચડી જ જાય છે એ લોકો. તો વાસણો પણ માંજીને મૂકી દઈશ સારી રીતના ધોઈને. બાજુ મેં બધું કામ કરી નાખ્યું છે જેટલું બને તેટલું. કપડાઓ પણ મેં જેટલા હતા એટલા બધા ધોઈ જ નાખ્યા છે. અને તો સુકાઈ જશે અમે આવશું એટલે, અને ફરી પાછા મૂકી દઈશ એમને. તો કપડાં કરીને હવે એકદમ હું તો પણ તૈયાર થઈ જ ગઈ છું. વાળમાં પણ આજે તો મેં તેલ નાખી દીધું છે. તો હવે અમે નીકળવાની એકદમ તૈયારીમાં છીએ. તો આ જુઓ, હવે એના પપ્પા પણ નીકળી ચૂક્યા છીએ. ગાડી ક્યારની લાવીને મૂકી દીધી હતી, અને આયુષે ઘણો સામાન મૂકી દીધો છે. મેં જે પણ બતાવ્યું હતું તે હું કામ પણ કરતી ગઈ હતી, અને જેટલો સામાન છે એટલો પણ મૂકતી જ ગઈ હતી. તેમ આયુષ પણ તે બધો સામાન મૂકી દીધો છે ગાડીમાં. અને હવે અમે એકદમ નીકળી જ આવ્યા છીએ. આ જુઓ, કંઈ સાંજેનો આ નજારો છે આવી રીતના દેખાય છે. સૂરજ પણ ડૂબવાની તૈયારીમાં છે. બપોર પછીનો ટાઈમ છે. તો આ જુઓ, હાઈવે પર બાજુની સાઈડ પર બહુ મસ્ત બિલ્ડિંગો અહીંયા બનાવેલી છે અમુક પ્રસંગો માટે. તો જોવા કેટલી મસ્ત લાગે છે બિલ્ડિંગો, તે હું તમને બતાવી રહી છું.
અને તે પણ સાંજના સમયે તો ખૂબ ફાઇન લાગે છે અહીંયા આ મોસમ. અને જે પણ બનાવ્યું છે તે ખૂબ સુંદર દેખાય છે. તો હજુ નારિયેળીના ઝાડો છે અને દૂર દૂર સુધી કંઈ પણ દેખાતું નથી. અહીંયા પણ એકદમ શહેરની બહારના વિસ્તારમાં છે અને આ જુઓ અહીંયા હાઈવે છે, ખૂબ ગાડીઓ પણ જાય છે અહીંયાથી. તો હવે અમે એકદમ અહીંયા આવી જ પહોંચ્યા છીએ. તો આ જુઓ અહીંયા ઘરે આવીને પણ સાંજ પડી જ ગઈ હતી, અંધારું જેવું તો થઈ જ ગયું હતું. તો કેટલું બધું ધૂળ અહીંયા પણ થઈ ગયું છે. હવે અહીંયા પણ સફાઈઓ મારે કરવી જ પડશે. તો આજે તો હું અહીંયા આટલી થોડી સફાઈ તો કરી જાઉં છું અને હજુ વાસણો તો માંજવાના બાકી જ રહેશે. અને જમવાનું પણ શિવાને લઈ આવવાની છે ત્યાંથી જ, મારા કઝિનને ત્યાંથી. તો જમવાનું અમે ત્યાંથી જમી લઈશું. એટલે આજે તો મારે આટલી સફાઈ જ કરવાની છે અને સવારે એકદમ જસ્ટ જલ્દી સવારમાં ઉઠીને નીકળવું પડશે ફરી પાછું ગામડામાં. તો જેટલું પણ વળાય, જેટલી સાફ સફાઈ થાય તેટલું હું કરી નાખીશ. અહીંયા રસોડામાં એમ પણ હું ઘણી 2-3 વાર જેવી આવી ગઈ છું અને એમ તો એટલો બધો કચરો નથી, ફક્ત ધૂળ જ બહારથી ઉડી આવે છે, તે પણ બારણા નીચેથી. તો જીવજંતુઓ તો બિલકુલ નથી, કેમ કે હું બધી સફાઈ કરી જ ગઈ હતી. લોટ કંઈ પણ જે પણ વેરાયું હોય તો તે સાફ કરીને જ ગઈ હતી. કોકરોચો પણ નથી, તેની પણ દવા હું મૂકી જ આવી હતી અહીંયા. તો ફક્ત ધૂળ જેટલું જ છે. તો તે બધું વાળી નાખીશ અને ઉપરના બંને રૂમો હું વાળી આવી છું. ફૂલ છોડમાં પણ પાણી પીવડાવી દીધું છે. થોડો સમય મોડું થઈ ગયું છે તો ફૂલ છોડ પણ થોડા મુરઝાઈ જેવા ગયા છે, પરંતુ એટલા બધા પણ નથી. તો ફરી પાછા એ લોકો તો જીવી જશે. તો ત્યાં પાણી સૌથી પહેલાં મેં નાખી દીધું હતું ઉપર નીચે બંને ફૂલ છોડમાં, અને આયુષનો રૂમ અને બીજો રૂમ પણ મેં વાળી આવી છું. તો હવે અહીંયા રસોડામાં આવી છું વાળવા માટે. તો આજુબાજુ જેટલા પણ ડબ્બાઓ છે તે બધા ડબ્બાઓ મેં ખાલી કરીને ધોઈને અહીંયા જ ઊંધા કરી ગઈ હતી, લોટના ડબ્બાઓ. અને લોટ તો હું લઈ ગઈ હતી શહેર ત્યાં ગામડામાં. તો ફરી પાછા લોટ રીટાને અહીંયા આવી ગયા છીએ. ડબ્બાઓ પણ સાફ સુથરા જ છે એટલે વાંધો નથી. તો રસોડાની સફાઈ થઈ ગઈ છે અને હવે તે બિલકુલ અંધારું પડી ગયું છે. તેમ છતાંય પણ મારે રૂમમાં વાળવું જ પડે એવું છે. તો અંદરનો કચરો તો હું અંદર જ ભરીને મૂકી દઈશ, કેમ કે રાત્રે કચરો વાળતા નથી એમ કહે છે એટલા માટે. તો આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. તો આજે ઉપર નીચે એમ તો હું અહીંયા પણ સફાઈ કરી જ ગઈ હતી, પણ તેમ છતાંય થોડા તો કરોડિયાના જાડાઓ વગેરે તો અહીંયા આવી જ જાય છે. બારી પર પણ ધૂળ જમા થઈ ગયું છે અને જે પણ હું લાવી હતી તે બધું મૂકી દઈશ. શાક અહીંયા હટવાડામાંથી આવું લઈ આવી હતી હું. થોડાક ફૂલ છોડ કરસાટા છે પ્લાસ્ટિકના, એવું બધું અહીંયા પ્લાસ્ટિકનો કરસાટો સારો રહેશે અહીંયા, કેમ કે આપણે ગામડામાં તો જેટલો પણ કચરો પડે તો ગમે ત્યાં બહાર પણ નાખી દઈએ, પણ અહીંયા તો કચરામાં જ ભરવું પડે એવું છે. તો પ્લાસ્ટિકનો કરસાટો સારો રહેશે કચરો વાળવા માટે. બાજુ અહીંયા સફાઈ કરી રહી છું અને એના પપ્પા ઉપર નીચે થઈ રહ્યા છે. અહીંયા એમને કંઈ કામની સમજ પડતી નથી. ગામડામાં હોય તો આ કામ તે કામ તરત જ દેખાઈ આવે છે. તો આ ચાદર પણ સાફ કરવાનો બાકી છે, તો ખંખેરવાનો, તો તે પણ સાફ કરી નાખ્યો છે. અને હવે અહીંયા રૂમમાં પણ હું વાળી લઈશ પીછીથી અને અંદરનો કચરો અંદર જ મૂકી દઈશ. અને ઓટલા પર પણ ખૂબ ધૂળ છે તો તે પણ હું ધૂળ એક જગ્યા પર જમા કરી દઈશ. તો બાજુ અહીંયા પણ હવે બધું વળાઈ ગયું છે. જેટલા પણ જાડાઓ હતા અચ્છા તે બધા સાફ કરી નાખ્યા છે મેં. તો હવે આપણે રજા લઈએ અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો હવે ફરી મળીશું ગામડામાં. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો. મળીશું હવે ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં.